કે અપશ્યતામ આત્મતત્વમ. કેટલી સરસ મજાની વાત અહીંયા સુખદેવજી મહારાજે કરી છે કે માણસ છે ને એ કેવો છે ખબર છે? સતત બહાર જ જોયા કરે, અંદર તો જોવે જ નહીં. પોતાની અંદર શું છે? અપશ્યતામ આત્મતત્વમ. એ પોતાના આત્મતત્વને નથી જોતો, બહાર જોયા કરે છે. બહાર શું છે બધું, બહારની દુનિયા કેવી છે અને બહાર શું થઈ રહ્યું છે, આ બધું જોયા કરે છે, પણ પોતાની ભીતર શું છે એ જોતો નથી. ખરેખર મારે ને તમારે તો ભીતર જોવાનું છે. આંખોને બંધ કરી અને અંદર શું ચાલી રહ્યું છે, અંદર શું છે, આ બધી વસ્તુને મારે ને તમારે જોવાની છે. બહારની વસ્તુને જોવાની કોઈ આવશ્યકતા નથી. પણ મારી ને તમારી તકલીફ એ છે કે આપણે સતત બહાર જોયા કરીએ છીએ. પણ એક વાત તમને કહું કે બહાર કરતાં પણ અંદરની એક દુનિયા વિશિષ્ટ પ્રકારની છે. બહાર કરતાં પણ અંદરની દુનિયા એક વિશિષ્ટ પ્રકારની છે. એટલે અંદર ભીતર જોવાનું છે. એટલે કહ્યું કે અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહભેદિના. અંદર જુઓ બહાર શું છે. આત્મા મંથન કરો અને અંદરની રચનાઓને જુઓ. તમે એક વખત તમે અંતર્મુખ થશો એટલે તમને બહારનું બધું ઓટોમેટિક દેખાશે, તમારે જોવા નહીં જવું. પેલું છે ને કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને સૃષ્ટિની રચના કર્યા પછી સૌથી છેલ્લે માણસ બનાવ્યો. અને માણસ બનાવ્યા પછી ભગવાને હાથ ધોઈ નાખ્યા કે હવે કાંઈ નથી બનાવવું, છેલ્લું આપણી કૃતિ, આના પછી કાંઈ બનાવાય નહીં. હવે અને જો સાહિત્યકારો કહે છે ને આખી દુનિયા આડી બનાવી. કીડી મકોડી, વંદો, હાથી, સર્પ, ગાય, ભેંસ, બળદ, કૂતરું, ઘેટું, બકરું, બધા જ પ્રાણી આડા. એક માણસને ઊભો બનાવ્યો. ભગવાનને થયું બધું આડું બનાવ્યું, એકાદું ઊભું બનાવવું, એટલે છેલ્લી કૃતિ ઊભી બનાવી. હવે તકલીફ ક્યાં થઈ ખબર છે? આડા બનાવ્યા ને એ બધા જ બિચારા સીધા ચાલે, અને સીધો બનાવ્યો એ જ આડો ચાલે. હા, એક જ પ્રાણી એવું છે જે સીધું બનાવ્યું પણ આડું ચાલે છે. એટલે સૃષ્ટિ બનાવી અને પછી છેલ્લે માણસ બનાવ્યો. માણસ બનાવીને પછી બધા પ્રાણીઓ બનાવ્યા. એમાં કોઈ ફરિયાદ કરવા ભગવાન પાસે જાય નહીં. એક માણસ ભગવાનની પાસે જાય ફરિયાદ કરવા. મંદિરમાં લાઈન લગાડીને ઊભો હોય, હે ભગવાન મારે આ દુઃખ છે ને મારે આમ છે ને મારે તેમ છે. કોઈ પશુને કોઈ દિવસ મંદિરમાં ફરિયાદ કરતા જોયું તમે? કે ગાય મંદિરમાં જઈને ફરિયાદ કરી કે મને લોકો કાપી નાખે છે ને ખાય છે, હું તો ગાય માતા છું. તો કોઈ દિવસ ભેંસે કે બકરાએ ફરિયાદ કરી કે અમને લોકો કાપે છે, શું કામ? સિંહને કાપે ને ખબર પડે? હે, કોઈ ફરિયાદ ન કરીએ. આપણે ઊભા જોઈએ ફરિયાદ લઈને મંદિરમાં જઈએ એટલે આપણી ફરિયાદોનું લિસ્ટ ભગવાનની સામે મૂકી દઈએ કે આટલી ફરિયાદો છે, જોઈ લે. એટલે ભગવાનને વિચાર કરો કે આ ફરિયાદોની લાઈન લઈને ઊભો છે, એક માણસ જેવો છે જે ફરિયાદ કરે છે. હવે આ ફરિયાદ સાંભળી સાંભળી તો હું થાકી ગયો. એટલે હવે ક્યાં જાઉં? નારદજીને બોલાવ્યો, કહું કંઈક રસ્તો બતાવો, આ તો હેરાન કરે છે. નારદજીએ કહ્યું એક કામ કરો, પર્વત ઉપર જઈને બેસી જાઓ. એટલે ત્યાં નહીં આવે, ઊંચા ઊંચા પહાડો ઉપર જઈને બેસી જાઓ. એટલે ભગવાન પહાડ ઉપર જઈને બેસી ગયા. કોઈ કેદારનાથમાં, કોઈ બદ્રીનાથમાં, કોઈ કૈલાસમાં, કોઈ ચોટીલાના ડુંગરે, કોઈ અંબાજીના ડુંગરે ગબ્બર ઉપર જઈને બેસી ગયા, કોઈ પાવાગઢ જઈને બેસી ગયા. તો માણસે ત્યાં લગાવી લાઈન ગિરનાર ઉપર ને, અને ચાલીને ન પહોંચે, પગ દુખે એટલે રોપવે બનાવ્યા. બોલો, અને રોપવેમાં બેસીને ત્યાં સુધી પહોંચ્યો. તને છોડશું નહીં અમે, ત્યાં લાઈન લગાવી. બોલો, બદ્રીનાથમાં તમે જાઓ ને, કેદારનાથ, બદ્રીનાથ વેકેશન ટાઈમમાં, એટલે મે મહિનામાં, જૂનમાં, તો એટલી લાંબી લાઈન હોય કે રાતના 2:30 વાગે તમારે લાઈનમાં ઊભું રહેવું પડે. ત્યારે સવારમાં 8-9 વાગે તમારો વારો આવે. આટલી લાંબી લાઈન હોય. એટલે ત્યાં લાઈન લગાવી. હવે ભગવાન મૂંઝાય કે આ તો અહીંયા શાંતિ લેવા દેતો નથી, હું તો શાંતિ લેવા આવ્યો હતો. અહીંયા ફરી નારદજીને બોલાવે, ભાઈ કોઈ એવી જગ્યા બતાવો જ્યાં માણસ આવે જ નહીં, એનું ધ્યાન જ ન પડે. નારદજીએ રસ્તો કાઢ્યો, પ્રભુ એક કામ કરો, એના હૃદયમાં બેસી જાઓ તમે, ત્યાં નહીં શોધે તમને, એ બહાર ગોત્યા કરશે તમને, તમારે આરામથી રહી શકશો.
નારદજીની એ વાત ભગવાનને ગમી એટલે તરત ભગવાન બધા જ ના હૃદયની અંદર બેસી ગયા. અને આપણે બધા ક્યા ઢૂંઢતા હે બન મેં તન મેં કભી ના દેખું. આપણે જંગલ જંગલ પહાડ પહાડ ભટકીએ ભગવાનને શોધવા માટે. ભગવાન ક્યાં છે? તો કે મારી અને તમારી અંદર છે, ભીતર છે. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે, ક્યાંય બહાર નથી. ક્યાંય નથી, અંદર છે. આપણે અંદર જોતા જ નથી. અંદર જોવાનો ક્યાં ટાઈમ છે? બહારમાંથી ફ્રી થઈએ તો અંદર જોઈએ ને. અને જેણે અંદર જોઈ લીધો એને પછી બહાર કઈ જોવાનું રહેતું જ નથી.